અમદાવાદમાં હવામાન વિભાગે આજથી આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવતા તંત્ર દ્વારા સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। आने वाला अगले 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र की जो दक्षिण जिलाएं है इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल होने का